મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ ચૈત્રી પૂનમ જ્યારે મિત્રો આવી રહી છે ત્યારે મિત્રો આપણા બે સંઘ મોટા નીકળતા હોય છે, એક બહુચરાજી દર્શન માટે અને એક ચોટીલા દર્શન માટે. તો મિત્રો અત્યારે હાલ આપણે આવ્યા છીએ મિત્રો બહુચરાજી, જે પણ પગપાળા આપણા જે યાત્રીઓ જાય છે અને મિત્રો આપણે કોંતિયાથી થોડેક દૂર મિત્રો અહીંયા અમારા અમદાવાદ મહાદેવનગરના અમારા જે બહુચર મિત્ર મંડળ જે છે, યુવક મંડળ, તેમના દ્વારા અહીંયા મિત્રો કેમ્પ રાખવામાં આવ્યો છે. તેઓ મિત્રો લગભગ 2 દિવસ સુધી સેવા અહીંયા આપે છે અને આ સેવા દરમિયાન મિત્રો લગભગ 4 થી 4.5 હજાર જેટલા હરિભક્તો આ 2 દિવસ દરમિયાન પ્રસાદ લે છે. અને મિત્રો અમારું આ જે યુવક મંડળ છે, બહુચર યુવક મંડળ, જે સેવા અહીંયા આપી રહ્યું છે તે મિત્રો 16મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. એટલે કે સતત છેલ્લા 15 વર્ષથી અહીંયા આ કેમ્પ ખોલી અને પગપાળા જે પણ ભક્તજનો જાય છે તેમના માટે અહીંયા આ ભોજનની સુંદર સેવા તેઓ આપી રહ્યા છે. આ 15 વર્ષથી જે સેવા તેઓ સતત આપી રહ્યા છે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ છે મિત્રો. જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે હાલ અહીંયા આપણે પૂરી બનાવવાનું કામકાજ મિત્રો ચાલુ છે, પૂરી તરવાનું કામકાજ ચાલુ છે, ગુંડલા વણાઈ રહ્યા છે, લોટ બંધાઈ રહ્યો છે. આપણી બહેનો પણ 2 દિવસ સુધી સતત સેવા આપે છે, તેમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે પણ પગપાળા જઈ રહ્યા છે આપણા બહુચરમાના દર્શન કરવા માટે, તે ભક્તજનો અહીંયા આવી રહ્યા છે, અહીંયા વિશ્રામ કરે છે, અહીંયા પ્રસાદ લઈ ઘડીક આરામ કરી અને પછી આગળ પોતાનું ચાલવાનું ચાલુ કરે છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે પીરસવાની જે સેવા છે એની અંદર મિત્રો આપણા જે વડીલો છે એ વડીલો ખૂબ જ સુંદર સેવા અહીંયા આપી રહ્યા છે, એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ. અને મિત્રો આપણે જો પ્રસાદની જે વ્યવસ્થા કરી છે આપણા યુવક મંડળે, એની જો વાત કરી હોય તો અત્યારે હાલ પ્રસાદની વાત કરીએ તો અહીંયા કેરીનો રસ છે, પછી પાપડ છે, પૂરી છે, મગનું શાક છે, દાળ ભાત છે અને છાશ પણ છે. મિત્રો ખરેખર આજના આ આધુનિક યુગની અંદર મિત્રો છેલ્લા 15 વર્ષથી જે સેવા આપી રહ્યા છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા પડે. કારણ કે મિત્રો એક જ ધારી સેવા આપવી એ મિત્રો મુશ્કેલ છે. કારણ કે કોઈ તકલીફ આવે, કંઈ હાના થાય, છતાં પણ આ અવિરતપણે અમારું આ જે બહુચર મિત્ર મંડળ છે એ સેવા આપી રહ્યું છે. તો મિત્રો આપણે એક જ આશા રાખીએ કે જેવી રીતે એમને 15 વર્ષ પૂરા કર્યા છે એવા બીજા 15 વર્ષ પૂરા કરે અને એથી પણ આગળ તેમની સેવા જે છે એ સતત ચાલતી રહે. તો બોલો બહુચર માત કી જય.